માતા પિતા જીવનજી મહારાજ કૃષ્ણદાસજી મહારાજને પ્રણામ. રામકવિ ઉદાર ધર્મના ભાવ ભક્તિવાળા દરેક ભક્તજનોને હું નીતિનચંદ્ર મહારાજ વડનગરથી રામ કબીર પાઠવું છું. દેશ પરદેશ સમગ્ર વિશ્વની અંદર રહેલા ઉદાર ધર્મ સમાજને જણાવતા અતિ આનંદ સહ લાગણીનો અનુભવ કરતા કહું છું કે ભગત કમળાબેન બિહારીલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાનકિયા ગામ પરિવાર દ્વારા ઉદાર ધર્મ પંચરત્ન માળાનો લગ્ન ગીતોનો નવો આલ્બમ સમાજને અર્પણ કરવા બદલ હું એમને સહૃદયતાપૂર્વક ધન્યવાદ સહ બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્યો કરવા માટે અને સહભાગી થવા માટે હું આશીર્વાદ આપું છું. તેમાં પણ આપણા જ સમાજની દીકરી વૈશાલીબેન ભગત કેનેડાવાળા કે જેમનો સ્વર અતિ મધુર કર્ણપ્રિય છે અને એમને જે કોયલ કંઠ સમાન સૂર એમાં પૂર્યા છે એ બદલ એમને પણ હું બિરદાવતા શુભાશીષ સહ ભવિષ્યમાં પણ સમાજને સહાયરૂપ થાય એવા અતિ સુંદર ભજન, કીર્તન, રાસ, ગરબા, ધૂન અને એ દ્વારા ભાવ અને ભક્તિનો વધારો થાય. કારણ કે ભક્તિ જો સંગીતની અંદર ભળે ને તો એ કીર્તન બની જાય. ભક્તિ પાણીની અંદર ભળે તો ચરણામૃત બની જાય. ભક્તિ પ્રવાસમાં ભળે તો યાત્રા થઈ જાય. ભક્તિ ઘરમાં ભળે તો મંદિર બની જાય અને ભક્તિ જો હૃદયમાં ભળી જાય તો ભક્ત થઈ જાય. તો આવી ભક્તિ કીર્તન દ્વારા ભાવ વિભોર સર્વ બને અને સદગુરુ શ્રી જીવનજી મહારાજની અતિ કૃપા એમના ઉપર થાય એવી સદભાવના સહિત હું રામ કબીર પાઠવું છું. બીજું, લગ્ન ગીતોમાં આપણી વાણીનું પણ સ્થાન છે. વાણી પણ ગવાય છે, પરબ્રહ્મ વાણી. અને અધ્યારુજી મહારાજે અધ્યારુજી મહારાજે આપણા ધનરાજ પંડ્યા અધ્યારુજી મહારાજે આ રૂપાત્મક નિરૂપણ કરેલું છે. પરમાત્મા સાથે વાણીના લગ્ન નું સ્થાન છે. પરમાત્મા સાથે વાણીના લગ્ન એટલે વાણીનું પ્રભુમય બની જવું. વાણીનું પ્રભુના ગુણગાનમાં રાચવું. પ્રભુના ગુણગાનનું ભલે હિંડોળો હોય, ભલે ગુરુવા ગણપતિનો રાસ હોય, ગણે કડવું હોય, ગમે તે હરી આપણા કીર્તન હોય, એ ભગવાનમાં રાચવું અને પોતે પ્રભુની અંદર વાણી મય બની જાય, એક મેક બની જાય. જેમ કે નવયુગલ લગ્ન પહેલા એકબીજાને પહેચાનતા નથી, પણ લગ્ન પછી એકબીજાના દુઃખ સુખના સાથીદાર બની જાય છે. સુખશ્યાંતરમ દુઃખમ દુઃખશ્યાંતરમ સુખમ ચક્રવર્ત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. દુઃખ સુખના સાથી સહભાગી બની જાય, એક મય બની જાય. એમ વાણી પણ પ્રભુમય બની જાય.
અને આ પ્રમાણે પ્રભુમય બનતા આ સંસારિક સર્વ આપત્તિ અને વિપત્તિઓ જીવાત્માની દૂર થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય કે શબ્દ અને સુરતાનું એક થવું એ જ પરબ્રહ્મની વાણી. શબ્દ અને સુરતાનું એક થવું એ પરબ્રહ્મની વાણી. અને આવો આપણો સમાજ વ્યક્તિનિષ્ઠ ન બનતા વિભુનિષ્ઠ બને એવી અભ્યર્થના સહિત સર્વને હું ભાવપૂર્વક રામ કબીર પાઠવું છું અને મારી વાણીને મૌન કરું છું. રામ કબીર રામ કબીર રામ કબીર. અસ્તુ રામ કબીર.